નંબર 6 માં હવે વાત કરીએ સુરતની તો અહીં તો જાણે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં છાસવારે આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। નકલી ખાદ્ય પદાર્થો અને અન્ય નકલી વસ્તુઓ વારંવાર મળી રહી છે। તો સાથે જ અહીં કેટલીક આવી વસ્તુઓ વારંવાર ઝડપાઈ છે। બ્રાન્ડેડની આડમાં નકલી કોસ્મેટિકના કારોબારનો પર્દાફાશ થયો છે। जी हाँ, असली नामनी आड़માં નકલીના કાળા કારોબારને અપાઈ રહ્યો હતો અંજામ। સુરતના કાપોદ્રા વિસ્તારમાં કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં ઝોન 1 એલસીબી અને કાપોદ્રા પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં નકલી કોસ્મેટિક બનાવવાના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે। કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પૂ, સિરપ, સાબુ સહિતની નકલી વસ્તુઓ તૈયાર કરી તેના પર બ્રાન્ડેડ કોસ્મેટિકના લેબલો લગાવવામાં આવતા હતા અને પછી તેનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું। આ સમગ્ર મામલે હાલ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સ્થળ પર આ ગોરખ ધંધો છેલ્લા 2 માસથી ચાલી રહ્યો હતો। પોલીસ તપાસમાં અસલી બ્રાન્ડના નકલી લેબલ પણ મળી આવ્યા છે। આરોપીઓ તેમની નકલી પ્રોડક્ટ પર આ લેબલ લગાવીને તેને વેચતા હતા। देखा कि वहाँ पे डिफरेंट कंपनीज के डिफरेंट टैग्स वहाँ पे प्रिंट होके पड़े हुए थे और वो नकली सामान पे उन टैग्स को प्रिंट करके वहाँ पे चिपकाते थे और ऑनलाइन बेचते थे डिफरेंट ऑनलाइन सेलिंग प्लेटफॉर्म्स पे। तो हमने जितना भी वहाँ पे सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू 24,31,148 रुपये है। हमने बीएनएस की डिफरेंट सेक्शंस में एक एफआईआर दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है। हम ये भी देख रहे हैं कि वो माल कहाँ से ला रहे हैं और कहाँ बेच रहे हैं और किन किन लोगों के साथ उन्होंने कितना पैसा कमाया चीटिंग करके। આરોપીઓએ અગાઉ માલ ક્યાં ક્યાં વેચ્યો હતો અને અત્યાર સુધીમાં આ કાળા કારોબારથી કેટલી કમાણી કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। નકલી કોસ્મેટિક્સનો ઉપયોગ વ્યક્તિ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે, ત્યારે જરૂરી છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તો અહીં અસલીના નામ પર વેચાતી આ નકલી પ્રોડક્ટ્સ આપની ત્વચા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે। જ્યારે આવી નકલી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે ગંભીર બીમારીને નોતરી શકે છે। તો આવો જાણીએ આખરે કયા સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે આ નકલી પ્રોડક્ટ્સનો યુઝ કરવાથી। તો કાતિલ છે આ નકલી કોસ્મેટિક્સમાં મોટા પાયે હાનિકારક કેમિકલ્સ મિલાવવામાં આવે છે। આ ખૂબ જ હાનિકારક છે। તો કેટલાય એવા કેમિકલ્સ આની સાથે આવા પ્રોડક્ટ્સમાં મિલાવીને આ નકલી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે। નકલી કોસ્મેટિકથી ત્વચાને નુકસાનની પ્રબળ શક્યતા હોય છે। ઘણા સાઇડ ઇફેક્ટ્સ હોય છે આવી નકલી પ્રોડક્ટ્સના, જે અસલી લેબલ લગાવીને નકલી પ્રોડક્ટ વેચવામાં આવે છે। સ્કિન એલર્જી થઈ શકે છે, ચહેરો લાલ થઈ શકે છે। તો આ એવા પ્રોડક્ટ્સ છે જે કેમિકલ મિશ્રિત પ્રોડક્ટ્સ છે। ત્વચા સૂકી થવાની કે સોજા આવવાની પણ સમસ્યાઓ થતી હોય છે। સ્કિન પર રેશિસ થઈ જાય છે, સોજા થઈ જાય છે, આવી સમસ્યાઓ આવે છે। આંખોમાં બળતરા થઈ શકે છે અને આંખોને નુકસાન પણ પહોંચી શકે છે। નકલી કોસ્મેટિક્સમાં આઈ મેકઅપનો પણ જે હોય છે તેમાં પણ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે। નકલી લિપસ્ટિકથી હોઠો પર રિએક્શનનું જોખમ પણ હોય છે। તો ફાઉન્ડેશનની વાત કરીએ, આઈલાઇનરની વાત કરીએ, કાજલની વાત કરીએ કે લિપસ્ટિકની વાત કરીએ, આ તમામમાં કેમિકલ મિક્સ કરી અને બજારમાં વેચવામાં આવે છે ઓનલાઈન। નકલી કોસ્મેટિકથી કિડની, લીવર પર પણ અસર પડી શકે છે, એટલે કે આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। હાઈ બ્લડ પ્રેશર સહિત ગંભીર બીમારી નોતરી શકે છે આ નકલી કોસ્મેટિક્સ। તો તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે। ઓનલાઈન આવા તમામ પ્રોડક્ટ્સ આ કંપની વેચતી હતી। હાલ 2 લોકોની ધરપકડ થઈ છે। કેન્સરનું પણ જોખમ વધારે
છે આ નકલી કોસ્મેટિક્સ. તો આ નકલી કોસ્મેટિક્સ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક છે અને આને લઈને ખૂબ જ ચેતવાની જરૂર છે. હાલ તો આ નકલી કોસ્મેટિક્સ નો જે અસલી ખેલ ચાલતો હતો તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે.